ભાવનગરથી સમાચાર અહીં માર્કેટિંગ યાર્ડની અંદર ચેરમેનની વરણીનું કોકડું ગૂંચવાયું છે। ભાજપને સત્તા મળ્યાના 22 દિવસ બાદ પણ ચેરમેનની વરણી બાકી છે। જ્ઞાતિવાદના સમીકરણને લઈને વિવાદ સર્જાતા આ કોકડું ગૂંચવાયું છે। ભાજપ માટે માથાનો દુખાવો બની માર્કેટિંગ યાર્ડના ચેરમેનની વરણી, જ્યાં ક્ષત્રિય સમાજના વિજેતા ઉમેદવારોના ક્રોસ વોટિંગથી કોકડું ગૂંચવાયું છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, શું વધુ વિગતો? जी, ભાવનગરની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 10 વર્ષથી ચૂંટણી થઈ નહોતી અને આખરે થોડા દિવસો પહેલા ચૂંટણી થઈ હતી ને ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે વિજય મેળવ્યો છે। તે ચૂંટણી પતી ગઈ, પરિણામ આવી ગયું અને આજે 22 દિવસ થયા હોવા છતાં ચેરમેન અને જે બોડી હોય તેની ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી થઈ રહી નથી, જે બહુ મોટો ભાવનગરના ખેડૂત માટે અને ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ માટે બહુ મોટો ચિંતાનો વિષય કહી શકાય। અને સમગ્ર જે ચેરમેન પદનું જે કોકડું છે તે જ્ઞાતિવાદને લઈને અત્યારે એવું કહી શકાય કે ગૂંચવાયું છે। જ્યારે આવનારી લોકસભા ચૂંટણી છે, ખેડૂતો ભાવનગર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો ડુંગળીના ભાવને લઈને અને માર્કેટિંગ યાર્ડ જે ભાવનગર છે તેની અંદર અવ્યવસ્થાને લઈને ભારે નારાજ છે। ત્યારે કોઈ સમાજને સાઈડમાં રાખી અને આ પ્રકારનું જે અત્યારે 22 દિવસથી છેલ્લા ચેરમેન પદ નથી વરણી થતી તેને લઈને અનેક સવાલો ઉભા થવા પામેલ છે। હાલમાં જે ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે તેમાં 3 ક્ષત્રિય સમાજના ઉમેદવારો છે ચૂંટાઈને આવ્યા છે। આ અને તેમાંથી હાલમાં એવી એક પ્રમુખ સવાલ ઉભો થયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે ક્રોસ વોટિંગને લઈને નારાજગી છે, પરંતુ સક્ષમ ઉમેદવાર કહી શકાય તો તેમાંથી જ ચેરમેન પદ કારણ કે થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ જ્ઞાતિના સમીકરણોના આધારે હાલમાં આખું અટવાઈ ગયું છે, જે બિલકુલ ભાવનગરના ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડના ભવિષ્ય માટે બહુ ચિંતાનો વિષય કહી શકાય। જેને લઈને પ્રદેશ અને જે જવાબદાર વ્યક્તિ જે ભાજપના આગેવાનો છે તેને તાત્કાલિક ધોરણે ભાવનગર માર્કેટિંગ યાર્ડના હિત માટે, ખેડૂતોના હિત માટે વરણી કરવી જરૂરી છે। બિલકુલ અજીત, આખરે જે જ્ઞાતિગત સમીકરણો છે તેને લઈને આખરે આ સમગ્ર કોકડું બધું ગૂંચવાઈ રહ્યું છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું હલ આવે છે। અજીત, આપનો ખૂબ ખૂબ આભાર। પણ હવે ખેડૂતોને પણ આખરે માર્કેટ યાર્ડની ચૂંટાયેલી બોડીના અભાવે પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે।